ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં દિયોદર ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં 31 ડિસેમ્બરે રવિવારના રોજ દિયોદર ખાતે 36 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। આજરોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા 36 કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે 993 મીટર લાંબા અને 11 મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। બ્રિજના લોકાર્પણ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પુલનું નહીં પણ પુણ્યનું કામ છે। ઘણીવાર ફાટક બંધ રહેવાથી ઇમરજન્સીમાં ફાટક બંધ હોવાના કારણે મુશ્કેલી સર્જાતી હતી। આ પરિસ્થિતિનો આ પુલના નિર્માણથી આજે અંત આવ્યો છે તેમ જણાવી અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે। આ પુલના નિર્માણથી આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી દૂર થશે। દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું હતું કે આ સમય વિવાદનો નહીં વિકાસનો છે। આગામી સમયમાં દિયોદર સહિત આ વિસ્તારમાં શરૂ થનાર રોડ રસ્તા વીજળી પાણી રોજગાર શિક્ષણ લગી અનેક વિકાસના કામોની માહિતી આપતા તેમણે કહ્યું કે વર્ષ 2016માં પુલની મંજૂરી મળી અને 2019માં તેનું ખાતમુહૂર્ત થયું હતું। 36 કરોડના ખર્ચે બનેલા આ પુલ દિયોદર વાસીઓ સાથે સમગ્ર બનાસકાંઠા વાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની વર્ષો જૂની માંગણી સંતોષી છે। બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ અને અંત આવ્યો છે તેમ જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો બનાસવાસીઓ વતી આભાર માન્યો। આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, કાર્યપાલક ઇજનેર શ્રી એલડી ચૌધરી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શ્રી માનસી વાઘેલા સહિત સ્થાનિક અગ્રણી અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। શ્રી કેસાજીભાઈ ચૌહાણ અને આ વિસ્તારના સંસદ માન્ય પરબતભાઈ પટેલે બંનેની માગણી ખાસ ઘણા સમયથી અહીંયા હતી। અહીંના પ્રજાજનોની પણ ખૂબ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર રેલવેનો ઓવરબ્રિજ એ બની જાય તો પ્રજાને હાલાકી પડતી બંધ થાય। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે। એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાદ આપી છે। આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત, પ્રભારી મંત્રીશ્રી, એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ, એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્ક કરીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને છે। વિધાનસભાના અધ્યક્ષ, હંમેશા બનાસકાંઠા જિલ્લાની સખત ચિંતા કરનાર એવા આદરણીય અમારા શંકરભાઈ સાહેબ, એમની આગેવાનીમાં અમારા સંસદ સભ્ય શ્રી મુરબ્બી શ્રી કેસાજીભાઈ અને પાર્ટીના પહેલા અનેક વખત આ ડબલ એન્જિનની સરકાર પાસે રેલવે ઉપર મેં જે સાંભળ્યું છે કે કમસે કમ દિવસમાં 90 વખત સાહેબ અહીં આગળ લોકોને ફાટક બંધ થતું અને લોકોને ઊભું રહેવું પડતું। એની રજૂઆત સખત કરવામાં આવી। એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માંગ